વડોદરા શહેરમાં તાજેતરમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન 4 રસ્તા ઉપર જવાના માર્ગે એક રિક્ષા ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ વિસ્તારના અનેક લોકો દ્વારા બિસ્માર રસ્તાના મુદ્દે અવારનવાર તંત્રને જગાડવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા, છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમામ સોસાયટીના રહીશો સાથે રિક્ષા ચાલકના પરિવાર અને રિક્ષા એસોસિએશનને સાથે રાખીને આજે તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે જ આ ગરીબ રિક્ષા ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। તેમજ આ બેદરકારી બદલ સ્થાનિક અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ પણ દોષિત હોય તો મ્યુનિસિપલ કમિશનર, મેયર તથા ચેરમેન દ્વારા સંપૂર્ણ તટસ્થ તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે જ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। અને સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ યુદ્ધના ધોરણે રોડ રસ્તા ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે તેમજ પેચવર્ક સહિતની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। વડોદરા શહેરમાં આવેલ જે સરદાર એસ્ટેટથી જે કહેવાય છે કે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ જે કહેવાય છે કે તદ્દન જે ખાડા ભૂવા પડી રહ્યા છે, સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે। ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે, આ રિક્ષા ચાલકના પરિવારને વળતર ચૂકવવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરના નાગરિકજનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે, ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ અમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ। સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓને અવારનવાર જે રજૂઆત લેખિતમાં મૌખિકમાં કરી છે, છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પેટનું પાણી હલતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, સાથે સાથે અધિકારીઓ છે, આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે। કારણ કે 8 મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સૂતા હોય છે અને જ્યારે 4 મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે, ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ તમામ રોડ રસ્તાના ખાડા ભૂવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવા